ઉપર અને 4 લીટી નીચે આ રીતે એક અરીસો બનાવો. રેડી? અને જ્યાં તમે પેન રાખી છે એ લાઈનને ટીક કરો. નાથી તમારે એક મુખ્ય અક્ષ કાઢવાની છે બહાર. આ અરીસો છે તમારો, નાથી એક મેન લાઈન દોરી દો. આ છે તમારી મુખ્ય અક્ષ. અરીસાની પાછળ પોલિશ કરેલી હોય તેને તમારે આ રીતે દર્શાવવાની છે પોલિશની રીતે. રેડી? હવે દોરવાનું જ આપણે વિડીયો રાખશું, લખવાનું તો આપણે ત્યાં લખાવેલું છે, વસ્તુનું ક્યાં રાખેલી છે આ છે. હાલો, તો હવે આપણે અહીંયા સી અને એફ પોઈન્ટ દોરવાના, બાકી કંઈ જરૂર નથી સી અને એફ પોઈન્ટ દોરવાની. હવે આપણે શું કરવાનું છે, પહેલી આકૃતિ તો 2 લીટી ઉપરથી અનંત અંતરે એક પ્રકાશના કિરણોને લઈને આવવાનું. માન લો એક પ્રકાશનું કિરણ ઉપરથી આવે છે આ રીતે, એમાં આવક દેખાડો. એક પ્રકાશનું કિરણ નીચેથી આવે છે એનું આવક દેખાડો. અને બંને પ્રકાશના કિરણ અંતર્ગોળ દિશામાં અથડાતા પરાવર્તન પામી અને કોઈ તમને મજા આવી એક બિંદુ ઉપર એકઠા કરી દો. માન લો કે હું આ કિરણોને આ બિંદુ ઉપર એકઠા કરું છું, આ બિંદુ ઉપર. તો આ જે બિંદુ ઉપર એકઠા કરો, નામ આપવાનું એફ, આ ગોળાનું પી છે અને લગભગનાથી આ ડબલ અંતરે અહીંયા સી આપી દેવાનું. પછી આ પ્રથમ આકૃતિ પૂરી. બસ વસ્તુને ક્યાં રાખી છે ભાઈ? તો ભાઈ વસ્તુને રાખી છે અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળ્યું છે? તો કે એફ પર. વસ્તુને ક્યાં રાખી છે? યુ. તો કે ભાઈ અનંત અંતરે. વી પ્રતિબિંબ ક્યાં મળ્યું છે? તો કે ભાઈ એફ પર. આનો પ્રકાર કેવો હશે પ્રતિબિંબનો? ભાઈ હકીકતમાં પ્રકાશના કિરણો ભેગા થયા છે તો પ્રકાર હશે વાસ્તવિક. અને ઉલટું તમને દેખાતું નથી, પણ વાસ્તવિક ચિત્ર હંમેશા ઉલટું હોય છે. સાથે પરિમાણ કેવું છે? તો વસ્તુ સૂર્યના માન લો પ્રકાશના કિરણો છે, સૂર્ય તો બહુ મોટો છે, તો એનું ચિત્ર હાવ બિંદુવત મળે છે. એટલે તમારે લખવાનું બિંદુવત અથવા તો અત્યંત સૂક્ષ્મ. આ આપણું પેલી આકૃતિ પૂરી. હાલ હરખેથી સ્ક્રીનશોટ લઈ લેજો પછી.